Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from Amy Gangat Memorial Primary School, Umarwada, Standard 5, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 જોઈ રહ્યા છે. તો આપણે આગળના વિડીયોમાં યુનિટ 2ની એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ ગયા છે. બરાબર? તો આજે આપણે એક્ટિવિટી 4 એ જોઈશું. એક્ટિવિટી 4માં શું છે જુઓ. ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. વિદ્યાર્થીઓ, આજે આ જે ચિત્ર છે તેના આધારે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે પહેલાં તેને વાંચી જોઈએ, પછી હું તમને એને સમજાવીશ. બરાબર? ચાલો. અ લવલી ફેર. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. There is a fair in the village today. It is on the river bank. Men, women, and children are in the fair. Look at the shopkeepers. Their shops are small. There are toy shops and fruit shops in the fair. There are tea stalls also. Rani and Rahim are at the fair. Rani is 5 years old. Rahim is studying in standard 5. Rani said, "Is there a balloon man in the fair?" Rahim said, "Yes, there is." Rani said, "Where is he?" Rahim said, "Look, he is near the tea stall." Rani said, "Akhil, who are those children?" Rahim said, "They are my neighbors. They are Asif, Joseph, Vedant, Bhavik, and Nachiketa." Rani said, "What are they looking at?" Rahim said, "Colorful balloons." Rani said, "What is that, Rahim?" Rahim said, "It is called a merry-go-round. It is small. Look at the giant wheel near the merry-go-round. It is huge." Rani said, "Let's buy ice creams." "Where is the ice cream stall?" Rahim said, "It is under that tree near the giant wheel." Rani said, "Let's go there. I will take a big cup." Rahim said, "Okay." Rani said, "Who is that man?" Rahim said, "He is a juggler. That is a box in his hand. It is empty. There are balls near him. Bottles are on the table." Rani said, "Rahim, look at that girl. She is a rope walker. She is on that rope. There is a long bamboo in her hands. That is her father. That is his drum." Rahim says, "Wow, it's a wonderful trick. Bakshipur Fair is a lovely fair." વિદ્યાર્થી મિત્રો, મેં આખી જે વર્ણન આપ્યું છે ચિત્રના આધારે લવલી ફેરનું એટલે કે મેરાનું, બરાબર, તો મેં આખું વાંચી ગઈ છું. તમે પણ મારી સાથે વાંચ્યું હશે. વાંચ્યું છે ને? હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં જેટલા અઘરા શબ્દ છે તે આપણે જોઈ લઈએ. બરાબર? જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના અઘરા શબ્દ જોઈ લઈએ. પહેલો લવલી, LOVELY. લવલી એટલે કે સરસ, સુંદર. ફેર, FAIR. ફેર એટલે કે મેરો. સ્મોલ, SMALL. સ્મોલ એટલે નાનું. વિલેજ,
VALLAGE વિલેજ એટલે ગામ. ટુડે TODAY ટુડે એટલે આજે. રિવર RIVER રિવર એટલે નદી. બેંક BANK બેંક એટલે કાંઠો દરિયા કિનારો. મેન MEN મેન એટલે પુરુષો. વુમેન એટલે કે WOMEN વુમેન એટલે સ્ત્રીઓ. ચિલ્ડ્રન CHILDREN ચિલ્ડ્રન એટલે બાળકો. લુક LOOK લુક એટલે જુઓ. શોપકીપર SHOPKEEPER શોપકીપર એટલે દુકાનદાર. શોપ SHOP શોપ એટલે કે દુકાન. ટોય TOY ટોય એટલે રમકડું. ફ્રૂટ FRUIT ફ્રૂટ એટલે ફળ. ટી ટી એટલે ચા. સ્ટોલ STALL સ્ટોલ એટલે નાની દુકાન. ટુ સ્ટડી TOSTUDY ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવો. સ્ટાન્ડર્ડ STANDARD સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ. બલૂન મેન BALLOONMAN બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. નેબર NEIGHBOUR નેબર એટલે પડોશી. કલરફુલ COLOURFUL કલરફુલ એટલે રંગીન. મેરી ગો રાઉન્ડ MERRYGOROUND મેરી ગો રાઉન્ડ એટલે કે નાની ચકડોળ ચકરડી. જાયન્ટ વ્હીલ GIANTWSEEL જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ. હ્યુજ HUGE હ્યુજ એટલે વિશાળ. લેટ્સ LETS લેટ્સ એટલે કે ચાલો. ટુ બાય TOBUY ટુ બાય એટલે કે ખરીદવું. બિગ BIG બિગ એટલે મોટું. કપ CUP કપ એટલે કે પ્યાલો. જગલર JUGGLER જગલર એટલે કે હાથ ચાલાકી કરનાર. બાજીગર જાદુગર. બોક્સ BOX બોક્સ એટલે ખોખું. હેન્ડ HAND હેન્ડ એટલે હાથ. એમ્પ્ટી EMPTY એમ્પ્ટી એટલે ખાલી. બોલ BALL બોલ એટલે દડો. બોટલ BOTTLE બોટલ એટલે સીસી. ગર્લ GIRL ગર્લ એટલે છોકરી. રોપ વોકર ROPEWALKER રોપ વોકર એટલે કે બજાડિયો. દોરડીના ઉપર ચાલે ને પતલી તે. લોંગ LONG લોંગ એટલે લાંબુ. બંબો BAMBOO બેમ્બુ મતલબ કે વાંસ. ફાધર FATHER ફાધર એટલે પિતા. ડ્રમ DRUM ડ્રમ એટલે કે ઢોલ. વન્ડરફુલ WONDERFUL વન્ડરફુલ ઇટ મીન્સ અદ્ભુત. ટ્રીક TRICK ટ્રીક એટલે કળામત. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના બધા જ અઘરા શબ્દો જોઈ લીધા છે. બરાબર. હવે આપણે પાઠને સમજીએ. હા તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
પાથની સમજૂતી જોઈએ. લવલી ફેર. લવલી એટલે શું કહ્યું મેં તમને? સરસ, સુંદર. ફેર એટલે કે મેરો. તો આપણા પાથનો હેડિંગનો મતલબ શું થશે? લવલી ફેર, સુંદર મેરો. બરાબર. તો અહીંયા તમને ચિત્ર આપ્યા છે અને તેના આધારે તે ચિત્રના આધારે વર્ણન કરેલું છે. બરાબર. તો તે વર્ણન શેના ઉપર છે? તો મેરાનું વર્ણન છે. સુંદર મેરાનું વર્ણન કરવામાં આવેલું છે. બરાબર. જુઓ અહીંયા શું છે? બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. સ્મોલ એટલે કે નાનું, વિલેજ એટલે કે ગામડું. બક્ષીપુર શું છે? એક નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે ગામમાં શું છે? વિલેજ. ટુડે એટલે આજે ગામમાં મેરો છે. ઇટ ઇઝ ઓન ધી રિવર બેંક. ક્યાં મેરો છે? રિવર બેંક એટલે કે નદી કિનારે, નદી કાંઠે છે. મેરો ક્યાં છે? નદી કાંઠે છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધી ફેર. મેન એટલે કે માણસો. જુઓ મેન MEN છે. મેન MANનું બહુવચન છે. એટલે કે એક કરતાં વધારે માણસોની વાત કરેલી છે. બરાબર. પુરુષોની. વુમનમાં પણ સેમ જ છે. WOMAN એટલે કે એક સ્ત્રી. અહીંયા શું છે? WOMEN એટલે કે એક કરતાં વધારે સ્ત્રીઓ. બરાબર. તો મેરામાં એક સ્ત્રી કે એક પુરુષ તો હોતા નથી, ઘણા બધા માણસો હોય છે ને? તમે બધા પણ મેરામાં જાઓ છો ને? તો અહીંયા શું છે? મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન એટલે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેરામાં છે. ઇન ધી ફેર એટલે કે મેરામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. જુઓ વિદ્યાર્થીઓ, તમે આ ચિત્રમાં જોઈ શકો છો. મેરામાં આ જ રીતે બધા ફરતા હોય છે ને? આ રીતે બધી દુકાનો હોય છે. બરાબર. તો જુઓ અહીંયા શું છે? લુક એટ ધી શોપકીપર્સ એટલે કે દુકાનદારો. બરાબર. આ તમને ચિત્રમાં દુકાનદારો દેખાય છે ને બધું વેચતા? તો લુક એટ ધી શોપકીપર. દુકાનદારોને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ. તેઓની શોપ નાની છે. તેમની દુકાનો કેવી છે? નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધી ફેર. જુઓ આ રહી તમારી ટોય શોપ અને આ રહી ફ્રૂટ શોપ. બરાબર. તો શું કહે છે? ત્યાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. ટી સ્ટોલ્સ એટલે કે ચાની લારી, ચાની દુકાન હોય ને તે. ત્યાં ચાની દુકાન પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધી ફેર. રાણી અને રહીમ મેરામાં છે. આ બે કોણ? રાની અને રહીમ બંને જણા ક્યાં છે? મેરામાં છે. રાની ઇઝ 5 years ઓલ્ડ. જુઓ રાની કેટલા વર્ષની છે? 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડાઈંગ ઇન સ્ટાન્ડર્ડ 5 અને રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. રહીમ કોના જેટલો છે? તમે બધા પણ ધોરણ 5માં અભ્યાસ કરો એટલે રહીમ તમારા લોકો જેટલો છે. અને રાની કેટલા વર્ષની છે? 5 વર્ષની છે. બરાબર. આગળ જુઓ આ ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા ટી સ્ટોલ છે. બધા બાળકો ફુગ્ગાવાળાની આસપાસ ઊભેલા છે ને? આ જે છે તે ચાની દુકાન છે. અહીંયા લખ્યું છે ગરમ ચા. અહીંયા પણ લખ્યું છે ને? હવે આપણે રાની અને રહીમની વાત સાંભળીએ. રાની સેડ, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધી ફેર? રાની શું પૂછે છે? ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધી ફેર? શું મેરામાં ફુગ્ગાવાળો છે? રહીમ સેઝ યસ ધેર ઇઝ. હા તે છે. રાની સેડ વેર ઇઝ હી? તે ક્યાં છે? રહીમ સેડ લુક હી ઇઝ નિયર ધી ટી સ્ટોલ. તે ક્યાં છે? ચાની દુકાન જે છે
ચાની દુકાનની પાસે છે. જો આપણે જોયું ને હમણાં કે ફુગ્ગાવાળો ક્યાં છે? આ રહી ચાની દુકાન અને ચાની દુકાનની પાસે કોણ છે? ફુગ્ગાવાળો છે ને? તો અહીંયા રહીમ શું જવાબ આપે છે? જો તે ચાની દુકાન પાસે છે. તે ક્યાં છે? ચાની દુકાન પાસે છે. રાની સેડ, અખિલ, હુ આર ધોઝ ચિલ્ડ્રન? શું કહે છે? રાની અહીંયા રહીમની જગ્યાએ અખિલ છપાયેલું છે, બરાબર? તો રાની શું કહે છે? રહીમ, હુ આર ધોઝ ચિલ્ડ્રન? રહીમ સાથે વાત ચાલતી છે ને તેથી, બરાબર? તો કે રહીમ, પેલા બાળકો કોણ છે? અખિલ, તો અખિલ પેલા બાળકો કોણ છે? રહીમ સેડ, ધે આર માય નેબર્સ. નેબર્સ એટલે કે પડોશી. તેઓ મારા પડોશી છે. ધે આર, અહીંયા બધા બાળકો છે ને ફુગ્ગાવાળાની આસપાસ, આ રહ્યા બધા બાળકો છે. તો રાની શું પૂછે છે કે આ બધા બાળકો કોણ છે? તો રહીમ શું જવાબ આપે છે? ધે આર માય નેબર્સ. તેઓ મારા પડોશીઓ છે. ધે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. કોણ છે? તેઓ કોણ છે? આસિફ છે, જોસેફ છે, વેદાંત છે, ભાવિક છે અને નચિકેત છે, બરાબર? રાની સીઝ, વોટ આર ધે લુકિંગ એટ? તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેડ, કલરફુલ બલૂન્સ. તેઓ રંગીન ફુગ્ગાઓ જોઈ રહ્યા છે, બરાબર? આપણે પણ જોઈએ ને રંગીન ફુગ્ગાઓ. જુઓ અહીંયા બીજું ચિત્ર છે. રાની સેડ, વોટ ઇઝ ધેટ રહીમ? રાની શું પૂછે છે? પેલું શું છે રહીમ? રહીમ સેડ, ઇટ ઇઝ કોલ્ડ અ મેરીગો રાઉન્ડ. મેરીગો રાઉન્ડ એટલે શું? ચકડોળ. તમે જોઈ છે ને ચકડોળ? આ રહી જુઓ. આ નાની ચકડોળ છે અને આ મોટી ચકડોળ છે, બરાબર? તો અહીંયા શું કહ્યું છે? ઇટ ઇઝ કોલ્ડ અ મેરીગો રાઉન્ડ. તે ચકરડી કહે છે, તેને શું કહેવાય? ચકરડી કહેવામાં આવે છે, એટલે કે ચકડોળ કહેવામાં આવે છે. ઇટ ઇઝ સ્મોલ. તે નાની છે. લુક એટ ધી જાયન્ટ વ્હીલ નિયર ધી મેરીગો રાઉન્ડ. શું કહે છે? ચકરડી પાસે ચકડોળ જો. પેલી ચકરડી પાસે શું જો? ચકડોળ જો. આ નાની જે છે તેને શું કહેવાય? મેરીગો રાઉન્ડ. અને આ ચકડોળ મોટી જાયન્ટ વ્હીલ. તો શું કહે છે? પેલી ચકરડી પાસે ચકડોળ જો. ઇટ ઇઝ હ્યુજ. હ્યુજ એટલે કે વિશાળ. તે કેવી છે? વિશાળ છે. રાની સેડ, લેટ્સ બાય આઈસ્ક્રીમ. રાની શું કહે છે? ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધી આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સેઝ, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધી જાયન્ટ વ્હીલ. જુઓ આ ચિત્રમાં જુઓ, ઝાડની નીચે છે ને આઈસ્ક્રીમની દુકાન ઝાડની નીચે છે. તો રહીમ શું બતાવે છે? ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી એટલે કે તે ક્યાં છે? ઝાડની નીચે છે અને ચકડોળ પાસે છે. નિયર ધી જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ પાસે પેલા ઝાડ નીચે છે. રાની સેડ, લેટ્સ ગો ધેર. આઈ વિલ ટેક અ બિગ કપ. રાની શું કહે છે? ચાલો ત્યાં જઈએ. હું એક મોટો કપ લઈશ. રહીમ સેડ, ઓકે. રહીમ શું કહે છે? ઓકે. જુઓ અહીંયા હવે આગળ જુઓ. રાની પૂછે છે, હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? આ ચિત્રમાં જે તમને દેખાઈ રહ્યો છે ને આ માણસ, તેનું પૂછે છે કે આ માણસ કોણ છે? રહીમ સેઝ, હી ઇઝ અ જગલર. જગલર એટલે કે જાદુગર. તો રહીમ શું કહે છે? તે જાદુગર છે. ધેર ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક ખોખું છે. જુઓ તમે પણ જોઈ શકો છો, આ ખોખું છે ને એના હાથમાં. તો શું કહે છે? તેના હાથમાં એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખોખું કેવું છે? ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની નજીક, તેની પાસે દડા છે, બોલ છે. બોટલ્સ આર ઓન ધી ટેબલ.
અને સીસીઓ બોટલ્સ એટલે કે સીસીઓ બોટલો ક્યાં છે? ટેબલ ઉપર છે. જુઓ અહીંયા તમને તેની નજીકમાં બોલ દેખાય છે અને સીસીઓ પણ ટેબલ પર છે ને? તો એ શું કહે છે? સીસીઓ ટેબલ પર છે. રાની સેઝ રહીમ લુક એટ ધેટ ગર્લ. રાની શું કહે છે? રહીમ પેલી છોકરીને જો. સી ઇઝ અ રોપ વોકર. રોપ વોકર એટલે કે દોરડા પર ચાલનાર. બીજું શું કહેવાય તેને? બાજાડીઓ. એટલે કે તેણી દોરડા પર ચાલનાર છે. સી ઇઝ ઓન ધેટ રોપ. તે પેલા દોરડા પર છે. જુઓ તમને અહીંયા આ છોકરી દેખાય છે ને દોરડા ઉપર ચાલતી. તો શું કહે છે? સી ઇઝ અ રોપ વીકર એટલે કે તે દોરડા પર ચાલનાર છે. બરાબર? તે દોરડાના ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બમ્બો ઇન હર હેન્ડ. બંબો એટલે કે લાંબો વાંસ. તેના હાથમાં શું છે? લાંબો વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. પેલા તેના પિતા છે. પેલા તેના પિતા છે. બરાબર? ધેટ ઇઝ હિઝ ડ્રમ. શું કહે છે? પેલા તેના પિતા છે અને ધેટ ઇઝ હિઝ ડ્રમ. પેલો તેમનો ઢોલ છે. બરાબર? આગળ રહીમ સેડ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. રહીમ શું કહે છે? વાવ તે અદ્ભુત કળામત છે. બક્ષીપુર ફેર ઇઝ લવલી ફેર. બક્ષીપુરનો મેળો કેવો છે? એકદમ સુંદર મેળો છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા પણ મેળામાં જાઓ છો અને આ રીતે મેળાનું વર્ણન પણ કરજો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. થેન્ક યુ.